ચાલો આજે એક નવી વાર્તા સાંભળીએ. નામ છે મેડમજી. ક્ષણિકા 1ની નવી વાર્તા. મેડમજી. 12મા ધોરણમાં પાસ થઈ ગયાનું વેકેશન એટલે મજા જ મજા. ચિંતા વિનાના દિવસો. આગળ ભણવાનું તો હતું, પણ એવી કોઈ દાળ મોટી મારવાના મનસૂબા નહીં. ભણે છે બધા માટે ભણવાનું. કોલેજ જીવન એટલે મજા. એવી સમજણ સાથે શહેરની સારી ગણાતી આર્ટ્સ કોલેજમાં એડમિશન લઈ લીધું. વેકેશન દરમિયાન ઉપરના ભાગમાં રહેતા અમારા ભાડૂત ગિરીશભાઈ એમના પત્નીને લઈને આવ્યા. રમાભાભી બહુ મોતાવડા સ્વભાવના. મારાથી મોટા હોવા છતાં અમારી જોડી જામી. એમને તો મારી મમ્મી સાથે પણ એટલું જ બનવા લાગ્યું. સ્વભાવને જ મોતાવડા હતા. મારી સાથે મારા જેવડા બની જાય, મમ્મી સાથે મમ્મી જેવડા. આમ અમારું વેકેશન, મારું તો ખાસ મજામાં પસાર થતું હતું. મા ભાભી સાથે હરવા ફરવામાં, મોજ મજા કરવામાં. ચાલો ભાઈ, કોલેજ ચાલુ થઈ. નવું ભણતર, નવા શિક્ષકો. ના, હવે તો પ્રોફેસરો, નવું વાતાવરણ, બધું જ નવું. બહેનપણીઓ પણ 2-4 તો નવી ખરી જ ને. આવા નવા વાતાવરણમાં અમે ગોઠવાતા જતા હતા. ઇકોનોમિક્સના વિષય સિવાયના વર્ગો ચાલુ થઈ ગયા. કેમ કે હજી ઇકોનોમિક્સના ટીચર આવ્યા નહોતા. તો એક બે દિવસમાં એ પણ આવી જશે એવું અમને કોલેજ તરફથી કહેવામાં આવેલું. અમને આનંદ તો થયો, પણ વધુ એક વધારે વિષય પણ ભણવો પડશે. ચાલો ભણી લઈશું. લેડી પ્રોફેસર છે, હોશિયાર છે, કડક મિજાજી છે, એવું બધું સાંભળતા અમે વર્ગમાં એમની રાહ જોતા. એ આવ્યા. હું તો સડક જ થઈ ગઈ. થોડી બેભાન, થોડી રાજી, થોડી આશ્ચર્યથી. રમાભાભી, અમારા નવા મેડમજી. એક સરળ ગૃહિણી નો આ અકલ્પનીય અવતાર. છતાં સાચું, એ સામે જ ઊભા હતા ને હું આશ્ચર્યથી એમને જોઈ તો રહી હતી, પણ મનોમન એક ગાંઠ પણ વાળવા લાગી હતી. વિદ્યા, તારે પણ એમના જેવું જ બનવું છે, બનવું જોઈએ. ભણીને કંઈ નથી કરવું એવું નહીં. એમના જેવી જ રમાભાભીની જેમ જ મેડમજી પણ બનવાનું છે. આવજો.